રેસરના પાંડુ મેવાસ ગામે આવેલી સૂફી સંસદ નશા સરમસની ઐતિહાસિક દરગાહ ખાતે પરંપરાગત ઉર્ષ અને સંદલ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। હિન્દુ મુસ્લિમ એકતા અને આસ્થાનું પ્રતીક મનાતી આ દરગાહ પર 2 દિવસીય ઉર્ષ મેળામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા। પાંડુ મેવાસ ગામે આવેલી ઐતિહાસિક દરગાહ વર્ષોથી કોમી એકતાનું કેન્દ્રબિંદુ બની રહી છે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સંદલ અને ઉર્ષ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા સહિત ગુજરાતભરમાંથી હજારો સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ ભાવિકો હાજર રહ્યા। ભાવિકોએ દરગાહ પર ચાદર ચડાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી। મનોકામના પૂર્ણ થતા અનેક શ્રદ્ધાળુઓએ દરગાહે આવી ધન્યતા અનુભવી હતી। आज रोज उर्से सैयद सदन शाह सरमस रहमतुल्लाह ताला अलैहिની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। જે ઉર્સનો 3 દિવસનો પ્રોગ્રામ રહ્યો। એમાં ઉર્સના દિવસે લગભગ અંદાજિત 170 થી 180 મણની નિયાજ બનાવવામાં આવી। જે નિયાજ શુદ્ધ શાકાહારી બનાવવામાં આવી, કેમ કે આજુબાજુના ગામમાંથી અને તમામ લોકો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અહીંયા પધારે છે, તેની માટે શુદ્ધ શાકાહારી નિયાજ બનાવવામાં આવી અને દરેક કાર્યક્રમ શાંતિપૂર્ણ સંપન્ન થયો। 2 દિવસમાં અંદાજિત 1 લાખ થી 1.5 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી। આ દરગાહની વિશેષતા કે જે બી લોકો અહીંયા એમની માનતા માંગે છે એ માનતા પૂરી થાય છે, એટલે હિન્દુ મુસ્લિમ તમામ શ્રદ્ધાળુઓ અહીંયા દર વર્ષે વધતા જાય છે।